મારું નામ કાવ્યા છે. મારું વિયાન. મારું રાવ્યા. મારું નામ નીમા. હા, મારું નામ નીમા. તું અહીંયા કેમ આવી છું? આવ્યો છું. કેમ આવ્યો છું? ખાવા. શું ખાવા? ખવડાવવા. ખવડાવવા. ગાયને ખવડાવવા. ઓકે, તરબૂચ ખવડાવીશ ને તું? વોટરમેલન ખવડાવે ને એવું લઈને જો હું ખવડાવું. જો ભાઈ ખવડાવે એના મોંમાં છે ને એટલે. લાલ ટપકી. એનું નામ પૂનમ છે. પૂનમ ને આપણે અહીંયા એનો જન્મ અહીંયા જ થયો છે આપણી ગૌશાળામાં. ફર્સ્ટ બેબી બોર્ન આનું છે. એટલે એની માં જે છે એની મમ્મી, પૂનમની મમ્મી, આ એની મમ્મી છે. પૂનમની મમ્મીને આપણે લઈને આવ્યા હતા એક્સિડન્ટના કેસમાં. એને એક્સિડન્ટ થયો હતો અને એનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો. બોડી ઉપર બહુ બધા કાચ ઘૂસી ગયેલા હતા. એટલે એને અહીંયા લાવીને આપણે ટ્રીટ કર્યું. આપણે અહીંયા આવ્યા પછી ખબર પડી કે 8 મંથની પ્રેગ્નન્ટ છે. એટલે એટલીસ્ટ 1 મહિના પછી એનો બેબી આવવાનું છે. એટલે બહુ હેવી ડોઝ આપણે ના આપી શકીએ. અને એના માટે આપણે એને 1 મહિનો પ્લાસ્ટર ઉપર અને પેન કિલર ઉપર રાખી અને જે એને કદાચ જોઈન્ટ થઈ જાય તો સારું એ પ્રમાણે. પછી જોઈન્ટ તો ના થયું કેમ કે મેડિસિન્સનો ડોઝ ઓછો પડતો હતો. જોઈન્ટ ના થયું. બીજો ઓપ્શન એ જ હતો કે એનું ઓપરેશન કરીને પાર્ટ રિમૂવ કરવાનો, એનાથી એ સડી ના જાય. એટલે પછી બેબીનો જન્મ થયાના 20 દિવસ પછી આપણે એનું ઓપરેશન કરીને પાર્ટ રિમૂવ કર્યો અને અત્યારે એ કમ્પ્લીટ છે. એને આ 6 મહિના થયા છે, આને આ 5 મહિના થયા છે. પછી આનું નામ રૂપા છે, જે એક્સિડન્ટના કેસમાં જ આવી હતી. એને પણ સેમ કન્ડિશન હતી. એનું પગ આખો કોવાઈ ગયો હતો. અંદરનું જે હાડકું હોય એ પણ આખું બ્લેક થઈ ગયું હતું કોવાઈને. એ બહુ ટાઈમ પછી, એક્સિડન્ટના ઘણા સમય પછી આપણી પાસે આવી હતી. જો તરત આવી હોત તો એ બ્લડ સર્ક્યુલેશનના કારણે જોઈન્ટ થઈ જાત. પણ આપણે પાર્ટ રિમૂવ કરવો પડ્યો. હવે 2 ડ્રેસિંગ બાકી છે, પછી એ કમ્પ્લીટ સાજી થઈ જશે. એનું નામ નયન છે. આ બી એક્સિડન્ટના કેસમાં આપણે ત્યાં આવી હતી. આને મસલ ડેમેજ થઈ ગયેલા છે પાછળના ભાગમાં. એને ઇકો કાર હતી એ એક્સિડન્ટ કરીને આવી ગયો. હા શ્યોર, કંઈ ના કરે. એકદમ મકડી જેવી લાગે. હજી નાની છે. નયન, એના જે પાછળનો નીચેનો પગ છે એ ડેમેજ છે. કમ્પ્લીટ સાજી થઈ ગયેલી છે. આપણે ખાલી એને છે ને ઊંચી કરીને ઊભી કરવી પડે છે અને બેસાડવી પડે છે. 2 પગમાં ડેમેજ હતું, 1 પગ સાજો થઈ ગયો છે. બીજો પગ હવે ધીમે ધીમે રિકવર થઈ જશે. આનું આપણે કોઈ નામ નથી પાડેલું. પણ આ છે ને એવા કેસમાં આવી હતી. આની જે પાછળની પૂંછડી આવે એ પૂંછડી આ ભાગથી, જેમ કે આ પૂંછડી છે, અહીંયાથી આ આમ કરીને ચીરો પડી ગયેલો હતો. અને એ બંનેના સ્કિનના જેટલા પણ પાર્ટ્સ આવે છે, લેયર્સ આવે છે, એ બધા લેયર્સની અંદર એમને મેગેટ્સ પડી ગયેલા હતા. અને છેક આટલેથી પડ્યા હતા. એટલે આખો ભાગ આપણે પૂંછડી જ રિમૂવ કરવી પડી. પૂંછડી વર્ક નથી જ કરતી એની. એટલે આમાં શું થાય કે જ્યાં સુધી કીડા પડી જાય ને અને બહુ ટાઈમ પછીનું હોય ને, બહુ સ્મેલ આવતી હતી ને બધું, તો એ હાડકાની અંદર ઘૂસીને એ બધું સડું કરે. એટલે એ આખો પાર્ટ જ રિમૂવ કરે. વન ટાઈપ ઓફ આ બધું કેન્સર કહેવાય. કે કેન્સર જીવાત પડી જાય એટલે કેન્સર. આપણા હ્યુમનમાં બી આ વસ્તુ હોય કે જીવાત પડી જતી હોય છે. એટલે એ પાર્ટ જ રિમૂવ કરવો પડે. તમે બધાએ જોયું હશે કે પગની અંદર કંઈક જીવાત પડી છે તો ડૉક્ટર સજેસ્ટ આપે છે કાં તો પાર્ટ રિમૂવ કરો કાં તો એને ડ્રેસિંગથી રોજ સાફ કરો. 2 ઓપ્શન હોય છે. તો આ લોકો નામ બી આ જ વસ્તુ હોય છે. આવો, આ ગાય છે, બચ્ચું છે. આપણે આને ટ્રેનની સાથે આને એક્સિડન્ટ થયેલો હતો. આની જે આ પાસડી આવે છે, આ ભાગ સ્પાઇન, અહીંયાથી 2 બાજુ તૂટી ગયેલા છે. અહીંયા એટલે અહીંયા સ્કિન ને એવું જોઈન્ટ થવા માટેનું આવી છે. આનું જોઈન્ટ થઈ જશે અને જલ્દી રિકવર થઈ જશે. અહીંયા હજી અઠવાડિયું થયું છે. ઓછું એટલે આપણી જે આ જો અહીંયાની પાસડી આવે છે તો તમે ફીલ કરી શકશો. અહીંયા એક્સિડન્ટ થયો એટલે આ તૂટી ગયું છે. હા, ખબર પડી ગઈ. પડી. ટચ કર અહીંયા તને અહીંયા ટચ કર. ફીલ થાય છે? હાડકું છે? આંટી, હા. એની પૂંછડી કા ગઈ? પૂંછડી તૂટી ગઈ. કીડા નહીં પડતા? ના, રોજ ડ્રેસિંગ થાય છે ને. રેગ્યુલર ડ્રેસિંગ થાય ને એટલે. શું? આ કેવી રીતે? હા,
એવી રીતે અને આ એ તારી જેમ મસ્તી કરતી હતી એટલે એની પૂંછી કાપી દીધી. નહીં પડે, એનાથી ઊભું નથી થવાતું. કેમ ઊભું નથી થવાતું? પગ શું નથી થયું જો ને એને? ભાઈ. ના, 4 પગ ઉપર પગ જ છે. છે. 4 મને એવું પગ છે. ડિહાઇડ્રેશન અને એક્સિડન્ટ, શોક અને ડિહાઇડ્રેશન આ 3 વસ્તુ એને હતી. પહેલાં એક્સિડન્ટ થયો એટલે એ શોકમાં જતી રહી અને ધેન રોડની સાઈડ ઉપર બેઠેલી હતી અને આપણે અહીંયા લઈને આવ્યા ત્યારે ખબર પડી કે એના 4 જે પગ છે એ 4 પગની નસો બ્લોક થઈ ગઈ છે અને અત્યારે આ 1 મહિનો થયો છે અહીંયા આવીને એ થોડી ઊભી થઈને જગ્યા એકલી બદલી છે. આયા પછી ખાલી 3 વાર જ ઊભી થઈ છે હા અને આ ત્રીજી વાર છે. ઓકે કેટલી બસ ક્યુટ છે. તો એને આ બોડી કેમ આટલી વીક? એ વીક એટલે છે કે 1 મહિનાથી એ ચાલી બી નથી. અચ્છા, એટલે તો ખાવાનું નતું મળતું કે એવું? હા, રોડ સાઈડ ઉપર એક્સિડન્ટ થયો એને પગમાં ફ્રેક્ચર છે. જો આ ફ્રેક્ચર જોઈન્ટ થઈ ગયેલું છે. હા. એ રહ્યું, એ જોઈન્ટ થઈ ગયું છે જાતે જ. પણ એ જ્યારે જે તે સમયે એનો એક્સિડન્ટ થયો હશે એ શોકમાં જતી રહી એટલે એને કંઈ ખબર નથી પડતી હું શું કરું, ક્યાં જાઉં, અને એ જ પોઝિશનમાં એ ત્યાં બેસી ગઈ હતી. બી ગઈ એટલે હતી હા, ડરી ગઈ હતી એ. ડરી ગઈ હતી. એટલે એને ત્યાં આગળ ના પાણી મળ્યું ના ખાવાનું મળ્યું. એટલે આને ઉપરથી આપણે જ્યારે ચાલતા બલતા હોઈએ બોડીને મૂવમેન્ટ આપીએ ત્યારે આપણું જે ફૂડ છે એ પચન થાય, બરાબર? તો એ વસ્તુ એનામાં નહીં થઈ એટલે અત્યારે વીક છે. આને હોર્ન કેન્સર હતું. શિંગડાના ભાગની અંદર બહુ બધા મેગેટ્સ પડી ગયા હતા, પાક થઈ ગયેલો હતો અને કોવાઈ ગયું હતું બધું. તો એ અત્યારે સ્ટીચીસ ને બધું લઈને શિંગડાનો પાર્ટ રિમૂવ કરીને અત્યારે સાજી થઈ ગયેલી છે અને હજી મહિનો ડ્રેસિંગ થશે એના પછી એ પાટો એનો છૂટી જશે. રિસન્ટ જ છે. રિસન્ટ છે. એનું નામ આપણે ભૂરી પાડ્યું છે કેમ કે એ ભૂરી આ ગાય છે અને કાનના ભાગમાં એ પ્રોબ્લેમ હતી એટલે આપણે કાનનો પાર્ટ જ રિમૂવ કરવો પડ્યો. હા કામનું છે. આને પણ બોડી એક્ઝામિનેશન કર્યું ત્યારે આપણને ખબર પડી કે એને એક્સિડન્ટ થયેલો હતો. ફ્રેક્ચર જાતે જ રિજોઈન થઈ ગયેલું છે પણ જે આમ થવું જોઈએ એની જગ્યાએ આમ થયું છે. હા, એના કારણે એને પગમાં સોજો રહે છે, દુખાવો રહે છે જ. એ ઊભી થઈ શકે છે? હા, ઊભી થઈ શકે છે. કાચી કેરી ને પક્કી કેરી. કાચી કેરી કાચી કેરી.